ગાઈસ હવે પ્રસંગમાંથી તો નીકળી ગયા હે હવે જઈ છોકરાઓને જાવું પ્રાણી સંગ્રહાલય જોવા તો એને લઈ જાય પ્રદ્યુમન પાર્કે આજે છે રવિવાર તો હાલો તમને હજી બતાવી દઈ तो फाइनल गाइस पहुंची गया छे राजकोट प्रद्युमन पार्के टिकट विकेट लई ले तो फाइनली जो अत्यारे प्राणी संग्रहालय में पहुंची गया है અને અહીંયા है राजकोट નું प्राणी संग्रहालय અહીં जो नक्शो है मैप मैप ने फॉलो करते जावानुं टिकट लीधी અહીંથી ટિકિટ લીધી जो आ બધા અહીં પહોંચી ગયા અહીંથી પ્રવેશ मार्ग है અહીં अलग भाव હોય છે માછલી ઘર है जो આવું કંઈક જંગલ है जंगल ની અંદર રખડવાનું तो जो गाइस અહીંયા માકડું બેઠું છે આમ દેખાય છે અંદર કેન્ટીન માંથી નાસ્તો થોડાક આગળ જવાની ટ્રાય કરી તો એ આઘું ભાગી ગયું જો આગળ એક બેઠું એ બતાવી તમને એક આ બેઠું અહીંયા જો છે ને ગાઈસ આયલું જાય ના આ બધા આવી ગયા હવે આપણે આગળ વધીએ ફૂલ ભૂલાયા જેવું બોનેટ માકડું ઉતાય દેખાતું નથી કેમ કે અત્યારે તાકા હે હુતા હે એની હવે આપણે આગળ જાય આપણે આરામ કરીએ મેને શું આપણે આરામ કરીએ મેને આરામ કરવો જોઈએ હા એ સાચું અત્યારે બપોરે અત્યારે બધાને સુવાની ટેવ હોય એટલે ઈ તો અત્યારે સુતા હોય બધા જાનવરોને આપણી જેમ હુવાની ટેવ હોય માણાની જેમ તો અત્યારે બધા હુતાજી પૈડા હોય ફરજિયાત એટલે એને સુવા જોઈએ રાજકોટમાં રહીને રાજકોટ વાસી જેવા થઈ ગયા જો જંગલ હે જંગલમાં બનાવેલું હોય આખું જો અહીંયા હે વાંદરું લંગૂર અને વાંદરા જેને કહીએ અને જો અહીંયા અંદર બેઠા તમે દેખાડવાની ટ્રાય કરો નાસ્તો કરે જો ટ્રી હાઉસ છે કદાચ દેખાડવાની ટ્રાય કરવું જો દેખાઈ જાય તો પગે લાગી તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે પ્રદ્યુમન પાર્કની અંદર અને હવે તમને આગળ થોડુંક બતાવવાની ટ્રાય કરશું અમે ગાડી જેવા થઈ ગયા આમ પાછળ વઈ જઈ હા રુદ્રભાઈને તો આવા નખરા જોઈએ થાર આવી બાજુ ને આવું કંઈક જંગલ હાલીને થાકી જાય એવું છે ભાઈ સિંહ ને વાઘા રખડતા છે તો અત્યારે જઈએ હવે માછલી ઘર તરફ અને આ બે જો મા દીકરી થાકી ગયા હાલીને હું તો થાકી ગયો જો પરસેવા રેબ જે બાખા થઈ ગયા એક્વાયરમ ફાઇનલી જો માછલી ઘરમાં પહોંચી ગયા અને અહીંયા બધી માછલીઓ ગોલ્ડન ફિશ અને આ માછલી જો આ તન્વીદાર જેવી છે વ્હાઈટ માછલી જો સારું જ કહેવાય આગળ હાલો અને આ આખું જો માછલી ઘર જ છે અને અહીંયા કંઈક ગોલ્ડન ફિશ જેવું છે કોઈ ક્રોપ
જો કલર કલરની અલગ અલગ માછલી બધી જો ના કલર કલરની ઢગલા મોઢે ખોટી માછલી એવું લાગે પણ હે સાચી લાગે એવું ખોટી હે પણ હે સાચી અને હાલો આગળ આ જો કેવી માછલી જો હે ને જો ગાઈસ देखो कछुआ कछुओ અને જો કે મજા નહીં આવતી હોય અંદર હે એટલે નહીં તને આમાં અહીંયા રહી મોનો એન્જલ હા ઝીણી ઝીણી વ્હાઈટ માછલી માછલીને આને કહેવાય માછલો એ માછલી ફોટો પાડવાનો શોખીને જો ઊભી રહી ગઈ માછલી કરે માછલી સેલ્ફી પડાવવાની શોખીન હે ને આ બધી તન્વીની બેનપણી છે હા અને અહીંયા જો શાર્ક માછલી જેવું છે બધી શાર્ક માછલી છે વ્હાઈટ માછલી નહીં માછલો છે હવે લાસ્ટ છેલ્લી માછલીઓ આ છે અહીંયા માછલી જોવાનો કાર્યક્રમ પૂરો થાય છે અને હવે જઈશું સિંહ વાઘ જોવા તો ચાલો બાળકો હવે જઈ સિંહ વાઘ જોવા ફાઇનલી ગઈ માછલા બાછલા જોઈ લીધા અને તમને જેમ જોવાની અમને મજા આવી એમ તમને મજા તો આવી હશે આગળ આગળ ધોઈડો જાય છે અને અમારે તન્વી બેન ધીમે હાલવું પણ હલાતું જ નથી ધીમે ધીમે હાલવું હોય પણ હાલી નથી શકતા કેમ કે પાછળ તમે જોઈએ કોઈક ધાર છે ધાર ઉપરથી ધોઈડા આવે આ બધા ઇન્ડિયન વાઇલ્ડ ડોગ જો આ રહ્યા એને શું હોય એને અહીંયા આવી રીતે જોઈ અમે બે હોતા જો બરું ઇન્ડિયન તું બધે વાંચતો જઈજે તારે ભણવામાં આવે ને સામરૂગ ને તો ઈમુ હે ઓસ્ટ્રેલિયન કેટલું ઊંચું હે મોટું બર્ડ જો આપણા જેટલું આમ સૌથી મોટું બર્ડ આ કે નાવાનથી મોટું આવે સામરૂગ મોટું જબર આવે આપણા જેવડું હોય ને અને એક હમે હે અહીંથી આમ જઈને બીજું કઈ હે નહીં તો ગાઈઝ અત્યારે જો આયલા જાય હી અને એન્જોય કરતા કરતા જાય હી બધા અહીંયા રુદ્રભાઈ ને બે બાજ કરે છે અને જો હે ને જો જો હે ને ફાઇનલી ગાઈઝ સફેદ વાઘના પિંજરા પાસે આવી ગયા છે અને હવે જોવાની ટ્રાય કરી એકાદો હોય તો જોઈ લઈ હવે હોય તો જોઈ લઈ જાગતો હોય તો ક્યાંક ખૂતો હોય તો કઈ દેખાશે નહીં ના તોય દેખાય તો ખરો આમાં
ના છે એ ઊભો છો મોટો જબરદસ્ત એરિયો હા એરિયો એ રહ્યો હે લાગર અને એ પણ જાગે હે ભાઈ હારા હે તમને જાગતો વાક બતાવું બે હે બે જો આ રહ્યા હા હી ઓલું તો કેવું જો ત્રણ હે એક આ ને એક આ. અને એક અહીંયા હૂતો હે અને બે અહીંયા હે જોઈ શકો છો ગાઈસ જો હે ને એક અહીંયા છે એક અહીંયા છે અને એક અહીંયા હૂતો હે બિલા બે અહીંયા તો જો અહીંયાથી આ રુદ્રભાઈને કે એક જવાની જ ઈચ્છા નથી થતી નહીં તનું બેન જો જોવા જાય અને જો રે જો બે રે એક મોટું ફાડીને બેઠી છે તમે કીધા તા ઈ આપણે મોબાઈલ ઈ તો ખોટો હે મોટું ફાડે સાચો હોય ખોટો હે ખોટો નો અહીંયા તો હાવ નજીક હે એનું આમ હાથમાં પતાવી દઈએ ના જો આ રહી ઓ ગાઈસ મગર હુઈને થાકી એટલે ભાગી હે મોઢું ખોલી રાખી હવે બંધ કરીને પાણીમાં ઉતરી હવે કદાચ પાણીમાં જાય કે હવે અહીંયા હુઈ જાય જો હુઈ ગઈ આ રોડી હે તારી જેવી આરોડી છે તનવી જેવી આરોડી છે જો અહીંયા પાસે ઉઈ ગઈ તન્વી બેને કેમ થોડું કાલીને હુઈ જાય એવી રીતે કેમ થોડું કામ કરીને થાકી હારીને હુઈ ગઈ ઈ જો હવે ઊભી થાય છે વિચાર કરતી કરતી એ ઓલા બગલાનો શિકાર કરવા માટે આ છે ઘડિયાળ મગર કેટલું સ્ટેચ્યુ છે ના એસી સિંહ દેખાડવાની ટ્રાય કરી જો ડાલા માથો ક્યાંય હૂતો હોય કે બેઠો હોય ને તો અહીંયા જો રહ્યો કે દૂર દૂર હૂતો હે જો અહીંયા હૂતો હે અત્યારે બપોરના ટાઈમે મને દેખાતો નથી અહીંયા છે વાઘ વ્હાઈટ ટાઈગર કોઈ ને કાય બે હે કુતા કાયદેસરનો વાઘ બેટા વ્હાઈટ ટાઈગર નહીં અને એક ને અહીંયા હૂતો હે બપોરનો ટાઈમ છે એટલે હૂતા હોય શિયાળો નથી સુતા પડ્યા છે અત્યારે હવે પાંજરામાં બધા પૂરેલા હે બોનેટ માકડું ઈ તો આપણે ડોલ લઈ આમાં તો ક્યાંય હે નહીં ભાગી લાગે હે રહ્યું એક એનું બચ્ચું ને એક એની માં હે બે હે અહીંયા ફાઇનલી નાગના મોઢામાંથી જઈને નાગને જોવા જવાનું कहते सांप घर इसको कहते हैं देखो हम जा रहे हैं આપણે જાય આ નાગના બધા દાંત હે અને એના પેટમાં જઈએ અને જોવા માટે હા તો ફાઇનલી જો આવી ગયા સાપ ઘર જોવા માટે સૌ પ્રથમ તમને બતાવી દઈ ધામા જો હે ને અહીંયા આ છે ઇન્ડિયન કોબરા આજે આપણે ઘરે નાક કહી ને એ અહીંયા હે ને કાંઈ આવી રીતે બેઠો જોવાથી અમે ચડે નાગ ખડ ચિત્રો ચિતર ઝેરી ભાઈ આગળ હાલો આ રહ્યું જો અહીંયા હું બેઠો અજગર જો એક અહીંયા સામે બેઠો છે ને એક અહીંયા
અહીંયા જો દીપડા હે ઉડા જેવા સ્પીડ ભાગવામાં 120 સ્પીડમાં ભાગે આપણી ગાડી એ પાછળ પડે એમ આપણી ગાડી પાછળ ન પડે 120 એટલે ભાગે હાલો જો અહીંયા રીચ ખોટું હે એમ ન કરાય અમને બીવડાવીશ હમ ઉઈ નથી જોતું આ એમ જો હરખું બ્લોગ આવે તારો રુદ્ર બોલાવે એમ કે દાંત કાઢે આરામ દાંત કાઢે છે તો અહીંયા છે રીચ એક અહીંયા હે એક અહીંયા હે તો આ છે હેણકાનો વિભાગ સાબર વિભાગ સાબર ને ઓલા હરણ એ બઈ છે અમુક સિંગ વાળા હે અમુક સિંગ વિનાના હે સિંગ વિનાના હોય ને હરણ કહેવાય ને ત્યારે સિંગ હોય ને એટલે સાબર એવું છે. અમને અત્યારે ખબર પડી લે અમે તો સિંખડાવાળા હોય ને અમે તો હરણ કહેતા અત્યારે કેન્ટીને બે ગયા નાસ્તો કરવા માટે નાસ્તામાં મંગાવી લીધી એક દાબેલી ને શું કહેવાય મસાલા સેન્ડવિચ હા તન્વીબેનને ભૂખ લાગી ગઈ એટલે બધું હોય બટા બારે ખાજે આપણે કઈ ન હોય છે બધું જો તને હાકરમાં દે આવે આમ ડીશ આમ લઈ લે હાથમાં નાસ્તો બાસ્તો કરી લઈ પછી તમને ડાયરેક્ટ હવે જઈશું ઘર બાજુ એટલે તમને ડાયરેક્ટ ઘરે જ મળશે તો અહીંયા ઉપર રાખીને ખાવા મન જો નીચે તો કપડામાં ઢોરાય છે ઉપર રાખી દેને પણ કપડામાં ઢોરાય છે નીચે ઓલું આવે છે ને એટલે આમ ઈ અચ્છા સેજ પલરી ગઈ એટલે અમે મને એમાં બટકું લઈને મેને ખાવા પણ રુદ્ર જો નાસ્તો કરીને ને કોણ મેંડી ખાવા એટલે કોણ નીચેથી બટકી ગયો અને અમારા રુદ્રભાઈ જો નીકળી ગયા ઘરે અમારા રુદ્ર તો બસ આવા જ નીકળ્યા બોલવાનું હોય જો તો ફાઇનલી હવે બધું જોઈ લીધું હે ને થાકી એવા ગયા હે ને પગ દુખે છે કઈ અને મચ્છર દુનિયાનું છે ભાઈ ચોમાસામાં હવે જાય બહારની સાઈડમાં હાલવાનું દુનિયાનું છે જે હાલી શકતા હોય ને એ જ આમાં પ્રવેશ કરજો બરાબર ને આવી ચીપ્સી બીપ્સી થતી હોય છે અંદર તો ફાઇનલી હાલો હવે બહાર નીકળી જાય ગાડીએ વહી જાય પછી ગાડીમાં બેસી જાય અહીંયા છે ગાડીએ બેસી જાય પછી હવે ભાગી ઘરે તો ફાઇનલી જોઈને ને બહાર નીકળી ગયા છે ને હવે ટ્રાફિક થઈ ગયું ફૂલે ફૂલ રુદ્રભાઈ એ તો અમારે થાકી ગયો છે પહોંચી ગયા ગાડી બાજુ અને જો બધા એની વાંહે થાકેલી પાકેલી હાલી આવે તો ગાઈસ અત્યારે હવે નીકળી ગયા છે અમે અને મોબાઈલ રાખ્યો સ્ટેન્ડ ઉપર એટલે ડકતો હોય છે અને અહીંયા જો થઈ ગયું ટ્રાફિક અહીંયા જો એપલને આવું છે ફ્રેમમાં હમાતી નથી એટલી જાડી થઈ ગઈ જાડી લાગુ જાડી જ લાગે કોમેન્ટમાં કહેજો કે હું જાડી લાગુ અમારા બેમાં કોણ જાડું લાગે છે અમારા બેમાં સારું કોણ લાગે છે સાચું કહેજો કોમેન્ટ કહેજો કે અમારા બેમાં ક્યુટ કોણ લાગે જોઈ ગયો ગાઈસ હવે સ્પીડમાં જાય ગાડી આપણી મોરબી રાજકોટ હાઈવે ઉપર ટ્રાફિક ન હોય એવું તો બને જ નહીં તો ફાઇનલી ગાઈસ અત્યારે ઘર બાજુ જાય અને ટંકારાની આજુબાજુમાં પહોંચું હોય અને બાળકોને તો જો પાછળ નીંદર આવે એટલે હુઈ ગયા હે લગભગ તો હુઈ ગયા હશે જાગે ભાઈ અહીંયા હેતલ જો બેઠી હે એ એનો મોબાઈલ જોવે અને આપણને એકલા કંટાળો આવે અને હાઈવે ઉપર ડ્રાઇવિંગ કરીએ છીએ જોકે રોડ તો અત્યારે થોડો ખાલી જેવો દેખાય એટલે આપણે બ્લોક ચાલુ કર્યો આમ
જો હવે અહીંયા આવે તડકો એટલે આ લોકોએ જુગાડ કરી નાખ્યો હે. તો હાલો હાલો આગળ જઈને તમને મળી, કદાચ ઘરે જઈને મળી અથવા રસ્તામાં ક્યાંય ચાલુ કરશી રોકાશું તો ત્યાં તમને મળશું. A few moments later. ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. હવે ચા પાણી બનાવાય. જો બધાને ચા પાણી પીવાના છે તે તમારે પીવું હોય તો પોગી જાઓ. તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છે ને આના જેવું બોલતા મને નો છાવ. ચાલો માંડીએ આવીને તરત ચા બનાવવા. હું કાંઈ રસ્તામાં ક્યાંય ચા પાણી બ્રેક કરી નહોતી, મને સીધા ક્યાંય નાસ્તો. કદાચ ક્યાંય નથી જો ચા પાડ્યો નથી, નાસ્તો કરાયો નથી, ઠંડુ પીવડાયું કાંઈ નહીં. ઈ અમે ઓય ઠંડુ ગયા હતા ત્યાં પીવડાવ્યું, પીધું. જૂમાં હા. પીવડાવીએ તમે સબૂતમાં જ અહીંયા પીવડાયું હતું પણ રસ્તામાં આલી બાજુ આવ્યા ને અહીંયા ક્યાંય નહીં એમ. અને અમારા રુદ્રભાઈ તો આવતા વહેતા જ રમવા વહી ગયો હે. અચ્છા, દૂધ લેવા મોકલો એને. અને અહીંયા અમારે તન્વી બેન તો બસ આવતા વહેતા જ મોબાઈલ લઈને બેસી ગઈ છે.